સુરતમાં હવે કોરોના કાળો કેર જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાના તમામ અધિકારી અને કર્મચારીઓની રજા પણ રદ કરી દેવાઈ છે. ત્યારે શુક્રવારે પણ કોરોનાના અધધધ કેસો સામે આવ્યા છે. તો મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા લોકોને ગાઈડલાઇનનું પાલન કરવાની સાથે વધુમાં વધુ લોકો વેક્સિનેશન કરાવે અને સાથે ટેસ્ટિંગ પણ કરાવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. સુરત શહેર અને જિલ્લામાં કોરોના બોમ્બ ફાટ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે. સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં 506 અને જિલ્લામાં 138 મળી કોરોનાના નવા 644 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 66,454 થયો છે. સુરત શહેરમાં વધુ 3ના મોત સાથે કુલ મૃતાંક 1183 છે. તો સુરત શહેરમાંથી 579 અને જિલ્લામાંથી 194 મળી કુલ 673 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે. જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 61,543 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,728 છે. જેમાં સુરત સિટીમાં કુલ 51,204 કોરોના પોઝિટિવ કેસમાં 895ના મોત થવા પામ્યા છે. ત્યારે સુરત જિલ્લામાં કુલ 15,250 કોરોના પોઝિટિવ કેસમાં 288ના મોત થયા પામ્યા છે. સુરત શહેરમાંથી 47,830 અને સુરત જિલ્લામાંથી 13,713 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.